જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે જઈ રહ્યા છીએ નૈમિષારણ્ય ક્ષેત્ર અંતર્ગત આવેલું રુદ્રાવર્ત તીર્થ. આપણે પહેલાં દધીચી કુંડના દર્શન કર્યા, પવિત્ર જળની અંદર સ્નાન કર્યું એ તમે જોયું. તો અત્યારે અમે આવ્યા છીએ રુદ્રાવર્ત તીર્થ. તો નૈમિષારણ્ય ક્ષેત્રનું બહુ પવિત્ર ગોમતી કહેતા ધેનુમતી નદીને કિનારે આવેલું આ રુદ્રાવર્ત તીર્થ છે. ઘણી જગ્યાએ આપણે મહાદેવજીના દર્શન કરતા હોઈએ છીએ, પણ આ મહાદેવજી એક એવા છે કે જે ધેનુમતી નદીની અંદર બિરાજમાન છે. લગભગ 8-10 ફૂટની ઊંડાઈમાં મહાદેવજી બિરાજે છે. અને એ જે મહાદેવજી જ્યારે નદીની અંદર પાણી ઓછું હોય, તમે નંદીશ્વરના દર્શન કરી રહ્યા છો, જે નંદીશ્વર જળ સમાધિમાં આપણને દેખાય છે. એ ઘણી ઊંચાઈ ઉપર છે. ત્યાંથી નીચેના ભાગમાં નદીની ઊંડાઈ જે છે, તો એમાં તળિયે ભગવાન રુદ્રાવર્ત બિરાજે છે. તો એની અંદર જ્યારે નદીમાં પાણી ઓછું હોય ત્યારે ભગવાનના દર્શન થાય અને શિવલિંગની પૂજા થાય. અને બાકી તો જેટલા યાત્રિકો આવે ને પાણી વધારે હોય ત્યારે તમે જોઈ રહ્યા છો આ રીતે શિવલિંગનો અભિષેક કરે. અને ત્યાંના લોકોનું કહેવું એવું છે કે અહીંયા ગમે તેટલા યાત્રિકો આવી અને દૂધનો અભિષેક કરે, પણ છતાંય પણ જળની અંદર તમને ક્યાંય દૂધનું મિશ્રણ હોય એવું દેખાય નહીં, અને જળનો કલર પણ સુદ્ધા ફરે નહીં. તો અહીંયા દૂધનો અભિષેક કરવામાં આવે, ત્યાર પછી બિલીપત્ર હોય તો એ ચડાવવામાં આવે, અને ત્યાર પછી 2 ફળ પધરાવવામાં આવે. તો આમ તો ઘણીવાર અમે અહીંયા દર્શન કરવા માટે ગયેલા છીએ. તો એ જે 2 ફળ છે, તો એ બંને ફળને જ્યારે આપણે પધરાવીએ ત્યારે જેવી જેની આસ્થા અને જેવી જેની શ્રદ્ધા હોય તો એ પ્રમાણે એ પૂજાનો ભગવાન ભોળાનાથ સ્વીકાર કરતા હોય છે. તો આ સ્થાનની અંદર એવું કહેવામાં આવે કે 2 ફળ જ્યારે આપણે પધરાવ્યા હોય તો એમાં 1 ફળ છે એ છેક શિવલિંગ સુધી જાય, અને 1 ફળ છે એ સીધું ઉપર આવી અને તરવા માંડે. અને અમુક ફળ એવા પણ હોય, બહુ શ્રદ્ધાળુ હોય તો એ 2 ફળ અંદર પધરાવે તો એક જ બહાર આવે ને એક બહાર આવતું નથી. તો આવી પણ માન્યતા છે, અને આવું ઘણીવાર બને પણ છે. અને આમાં પણ તમે જોશો કે ઘણા લોકોએ 2 ફળ નાખ્યા તો એમાંથી 1 ફળ છે એ પાછું આવે અને 1 છે એ અંદર રહેતું હોય છે. તો ભગવાન ભોળાનાથ છે એ એનો સ્વીકાર કરતા હોય છે. તો અમારે તો બહુ મોટો કાફલો હતો, 75 જેટલા બહેનો છે. અને આ સ્થાનની અંદર જ્યારે આવ્યા છે ત્યારે અમે ના પાડી હતી કે ભાઈ બધાય ફળ નહીં પધરાવશો, દૂધ વગેરે નહીં પધરાવશો, પણ છતાંય દરેકને શ્રદ્ધા અને વિશ્વાસ હોય એટલે એમ થાય કે અહીંયા આવ્યા છીએ તો આપણા મહાદેવજીનું પૂજન કરતા જઈએ. શ્રદ્ધાળુઓ અહીંયા સ્નાન પણ કરતા હોય છે, ખાસ કરીને લોકો પૂજા કરી નીકળતા હોય, પણ જેને વિશ્વાસ હોય તો એ આની અંદર સ્નાન પણ કરતા હોય છે. તો અમે સૌપ્રથમ ફળને પધરાવી, પ્રસાદીનું 1 ફળ એને પાછું લઈ અને પછી આ જળની અંદર સ્નાન કરવાના છે. ખાલી અમે સ્નાન કરીશું, બાકી બધા જ બહેનો છે એ પૂજન કરી અને અહીંયાથી પાછા વળશે. બીજા પણ ઘણા બધા યાત્રાળુઓ આવે છે. આ તો લગભગ અમારા જ બધાય દેખાય છે, પણ બીજા પણ આવી અને અહીંયા પૂજન કરતા હોય છે. સવારનો પોર હતો એટલે ખાસ ટ્રાફિક એટલું બધું હતું નહીં. અને આમ પણ થોડુંક નૈમિષારણ્યથી આ સ્થાન દૂર માનવામાં આવે. તમે જોઈ રહ્યા છો કે બધાએ પુષ્પ અને બીલીપત્ર પધરાવી અને ચારેય બાજુ તમને પુષ્પ અને બીલીપત્ર જ નજરે ચડશે. આમ ગણીએ તો જ્યાં ધેનુમતી નદી છે તો એની અંદર જ આ બધાય પુષ્પો વગેરે રહેતા હોય. સાંજ પડે ત્યારે જરાક કિનારો એનો સાફ કરવામાં આવતો હોય. અત્યારે પાણી ઘણું બધું છે એટલે નંદીશ્વર નથી દેખાતા, નહીંતર તો જ્યારે જઈએ ત્યારે નંદીશ્વર દેખાતા હોય, કહેતા એ પાણીની બહાર હોય છે. તો બધાય પ્રસાદીનું 1 ફળ લઈ રહ્યા છે, 1 ફળ અંદર પધરાવી રહ્યા છે, બેલીપત્ર દૂધ વગેરે પણ ચડાવી રહ્યા છે. અને આમ જોઈએ તો ધીમી ગતિએ વહેતું પાણી છે. આટલું બધું અંદર દૂધ પધરાવવામાં આવે પણ છતાંય સહેજ પણ દૂધની કોઈ પ્રકારની દુર્ગંધ સુગંધ વગેરે પણ જળની અંદર આવતી નથી. એકદમ નિર્મળ જેનો જળ છે. આમ આપણે જો જોઈએ તો
ઉત્તર ભારતની અંદર ઘણી બધી ગંગા, યમુના, સરસ્વતી આદિ ઘણી બધી નદીઓ છે કે જેમાં આપણે સ્નાન વગેરે કરતા હોઈએ છીએ, પણ એમાં એકદમ ચોખ્ખું અને શુદ્ધ જળ હોય, જેનું તળિયું પણ દેખાય એવું જો જળ હોય તો એ આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં ગોમતી નદી કહેતા ધેનુમતી નદીનું જળ છે. તો જે તીર્થની અંદર જઈએ, કારણ કે ધેનુમતી નદી આખા નૈમિષારણ્ય ફરતું ચક્કર મારે છે, એટલે ચારેય બાજુ આપણને આ જ નદીના દર્શન થતા હોય છે. તો તમે જોઈ રહ્યા છો કે ખાસું ટ્રાફિક છે અને બધા જ બહેનો આપણા છે એટલે પૂજન કરી અને ફળ વગેરે પધરાવે છે, પ્રસાદ લઈ અને જઈ રહ્યા છે. તો પવિત્ર આ ધેનુમતી નદીનો કિનારો, અહીંયાથી બહાર નીકળીએ એટલે એક મહાદેવજીનું મંદિર છે, ત્યાં પણ પૂજન અને દર્શન કરી અને લોકો જતા હોય છે. તો આ અતિ પ્રસિદ્ધ પવિત્ર રુદ્રાવર્ત તીર્થ છે. આમ તો ધેનુમતીમાં કાયમને માટે આટલું પાણી હોય એટલે અમે તો જેટલી વાર ગયા એટલી વાર અમને તો કાંઈ શિવલિંગના દર્શન થયા નથી. અને ઉનાળામાં જો આટલું બધું જળ હોય તો જ્યારે આપણે ચોમાસામાં આવીએ ત્યારે તો આપણને નંદીશ્વરના પણ દર્શન થતા નથી. પગથિયા ડૂબ પાણી આ જળ આની અંદર હોય છે. તો આ રીતે બધાય પૂજન વગેરે વિધિ કરી રહ્યા છે. પછી હમણાં આગળના તીર્થો આવશે ત્યારે હું વળી પાછી એની વિગત તમને સમજાવીશ. અત્યારે થોડી વાર તમે દર્શન કરતાં કરતાં કીર્તનનું શ્રવણ કરશો.
જય સ્વામિનારાયણ. તો અત્યારે અમે રુદ્રાવર્ત તીર્થથી હવે સિદ્ધપીઠ, જેને દેવદેવેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે, તો એ સ્થાનની અંદર અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. આ સ્થાનની અંદર ભગવાન મહાદેવજી અલગ અલગ લિંગરાજ સ્વરૂપે બિરાજમાન છે. શરૂઆતમાં જ અંદર એન્ટર થઈએ ત્યારે એક મંદિર આવે છે અને ત્યારથી આગળ ત્યાંથી જઈએ તો નદીને કિનારે પણ ભગવાન શિવજી લિંગ સ્વરૂપે બિરાજમાન છે. આગળના મંદિરની અંદર થોડુંક ટ્રાફિક જેવું છે એટલે અમે પછી સીધા પાછળની જગ્યાએ જ્યાં ભગવાનના શિવલિંગ બિરાજે છે ત્યાં દર્શન કરી અને પછી અહીંયા મુખ્ય મંદિરની અંદર આવનાર છીએ. તો તમે જોઈ રહ્યા છો કે રિક્ષાના માધ્યમથી, ઓટોના, જેને જે રીતે ઉતારે એ રીતે ઉતરી અને પોતપોતાની રીતે બધા એક પછી એક દર્શન કરવા માટે આવી રહ્યા છે. તો જગ્યા ખૂબ જ મોટી છે અને બહુ મોટું જંગલ છે. આમ પણ જે સીતાપુર જિલ્લો છે બિલકુલ જંગલ એરિયા માનવામાં આવે છે. અને એક સમય તો એવો હતો કે આ સ્થાનની અંદર ગૃહસ્થ લોકો કોઈ હતા જ નહીં, બધા જ સાધુ સંન્યાસીઓ વસતા, એટલે આને સાધુ સંન્યાસીઓની નગરી માનવામાં આવે છે. અને ખાસ કરીને બ્રાહ્મણોની વસ્તી વિશેષ પ્રમાણમાં છે. તો અત્યારે અમે જે નદી કિનારા પાસે શિવલિંગ છે એના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તમે જુઓ તો મોટા મોટા તોતિંગ જૂના પુરાણા વૃક્ષો છે અને વચ્ચે સરસ મજાનો રસ્તો બનાવવામાં આવ્યો છે. એ બધો કુદરતી નજારો એને નિહાળતા અમે આગળ જઈ રહ્યા છીએ. અહીંયાની જે જમીન છે તો એ ધેનુમતી નદીનો કિનારો હોય અને બહુ ઘાટી વૃક્ષવેલીઓ હોય, જમીન બધી જ ખૂબ જ ફળદ્રુપ છે. તો ઋષિમુનિઓ આ સ્થાનની અંદર રહે અને જંગલમાંથી જે કાંઈ કોઠા, બોરા, ફળ, ફૂલ, પાંદડા વગેરે મળે તો એનું ભોજન કરી અને અહીંયા પરમાત્માની આરાધના કરતા હશે. તમે જોઈ રહ્યા છો સરસ મજાના શિવલિંગ. આ જે બાજુનું શિવલિંગ છે એવું તો લગભગ તમે દુનિયામાં ક્યાંય જોયું નહીં હોય. સરસ મજાની જેની અંદર કોતરણી કરવામાં આવેલી છે. અત્યારે અમે ભગવાન ભોળાનાથનો જલાભિષેક કરી રહ્યા છીએ. બાજુમાં જે શિવલિંગ છે એના હમણાં તમને દર્શન થશે. આ સાઈડમાં થોડું દેખાય છે. તો એકદમ જાણે કોઈ કલા કોતરણીવાળો સ્તંભ હોય અને એનો જાણે ભાગ હોય એવો સરસ મજાનો એ શિવલિંગ છે. ને એવું કહેવાય છે કે આ જે લિંગ છે એ રામ પરમાત્માનું પૂજેલું છે, કહેતા રામાવતાર વખતનું છે એવું પૂજારી ત્યાંના કહેતા હતા. અમારી સાથે જે ભૂદેવ હતા તો એ પણ એ જ રીતની વાત કરતા હતા. તો એના ઉપરથી આપણને લાગે કે ખરેખર ખૂબ જ જૂનું પુરાણું આ શિવલિંગ હશે. આ જે મૂળ ઓરિજિનલ શિવલિંગ છે એના તમે દર્શન કરી રહ્યા છો. તો એ મંદિરની અંદર અમે દૂરથી જ ટ્રાફિક થોડુંક ઓછું થયું એટલે વળી પાછા વળતા આવી અને દર્શન કરેલા છે. અને આ જે શિવલિંગ છે એનું જ નામ છે દેવદેવેશ્વર મહાદેવ. તો એના દર્શન કરી ત્યાંથી અમે નૈમિષારણ્યમાં આવેલી પ્રસિદ્ધ માં લલિતા દેવી શક્તિપીઠ, તો એના દર્શન કરવા માટે આવ્યા છીએ. જ્યારે સતીનું શરીર કનખલ ક્ષેત્ર હરિદ્વારની અંદર અગ્નિની અંદર એમણે આહુત કર્યું અને ભોળાનાથે જ્યારે અર્ધ બળેલા શરીરને હાથમાં લઈ અને જ્યારે ધરતી ઉપર ચક્કર માર્યું ત્યારે આ સ્થાનની અંદર માં પાર્વતીજીના હૃદયનો ભાગ પડેલો છે. જે જગ્યાએ જે ભાગ પડ્યા છે તમામ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ દેશની 51 શક્તિપીઠ છે. 52મી શક્તિપીઠ નેપાળની અંદર છે. તો તમે જોઈ રહ્યા છો કે ખાસું એવું ટ્રાફિક છે એટલે બધા યાત્રિકોને અમે દર્શન કરવા માટે મોકલ્યા છે. જગ્યા થોડી સાંકડી વગેરે હોય, અમે લોકો દર્શન કરવા માટે ગયા નથી. આ ભગવાન ભોળાનાથનું શિવલિંગ છે એ પણ તમે જોઈ રહ્યા છો. પૂજારી બધાને પ્રસાદ વગેરે આપી રહ્યા છે. ત્યાંના ભાવિક ભક્તોની આ ભીડ છે અને અમારા યાત્રિકો તો એના યુનિફોર્મ પરથી ઓળખાશે. આજે તમને દેખાય છે ચાંદીનું સિંહાસન, ચારે બાજુ ફૂલની હારમાળાઓ, તો એ માં લલિતા દેવીનું પવિત્ર સ્થાન છે. તો આ જ જગ્યા ઉપર માં ભવાનીના હૃદયનો ભાગ છે એ નીચે પડેલો અને એ સ્થાન અત્યારે માં લલિતા દેવી શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ખાસ કરીને નવરાત્રિ વગેરેના જ્યારે દિવસો હોય ત્યારે તો અહીંયા ખાસું એવું ટ્રાફિક રહેતું હોય છે. આપણા જે 5 પ્રકારના
સંપ્રદાયની ધારાઓ છે, તો એમાં શાક્ત ધારા એટલે કે શક્તિની ઉપાસના પણ આ દેશની અંદર ઠેકઠેકાણે બહુ બહોળા પ્રમાણમાં થઈ રહી છે. શૈવ ધારા હોય, શિવની ઉપાસના પણ થઈ રહી છે. તમે દર્શન કરી રહ્યા છો કે આ સૂત ગાદી સ્થાન આવ્યું, તો જ્યાં સૂત પુરાણી એ શૌનકાદિક ઋષિમુનિઓને કથા વાર્તા સંભળાવતા, તો એ સૂત ગદ્દી મંદિર કહેવામાં આવે છે. બહારથી જ અમે દર્શન કર્યા છે, બધા યાત્રિકો છે અંદરથી આ તમે જોઈ રહ્યા છો ભગવાનના દિવ્ય સ્વરૂપો અંદર બિરાજમાન છે. શ્રી કૃષ્ણ ભગવાન છે, બાજુમાં રાધિકાજી પણ છે, અને આ જે બાજુનું મંદિર છે સત્યનારાયણ મંદિર છે. તમે ગૃહસ્થ ઘેર ઘેર સત્યનારાયણની કથા જ્યારે કરતા હો છો, તો એ કથાની શુભ શરૂઆત અહીંથી થયેલી છે, અને એ કથા ભૂદેવ વાંચે ત્યારે પહેલું જ નામ નૈમિષારણ્ય ક્ષેત્રનું આવે, તો એ આ પવિત્ર સત્યનારાયણ ભગવાનનું મંદિર છે. તો ત્યાં પણ અમે બધા એને સાથે લઈ જઈ અને ભાવથી દર્શન કર્યા. ત્યાંના ભૂદેવે અમને સમજાવ્યું કે તમારે જ્યાં ઘેર ઘેર કથાઓ થાય ત્યારે આ સ્થાનને તમે યાદ કરો છો. ત્યાંથી અમે 5 પાંડવ મંદિરે ગયા છીએ, તો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ, 5 પાંડવો અને સતી દ્રૌપદીજી બિરાજમાન છે. તમે જોઈ રહ્યા છો કે બરોબર વચ્ચે જે એકદમ સાંવરું સ્વરૂપ છે, ચતુર્ભુજ સ્વરૂપ છે, તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. બાજુમાં ધર્મરાજા છે, બીજી બાજુમાં અર્જુનજી બિરાજમાન છે. બધાની સુંદર એ વખતની જ મૂર્તિઓ આપણે દર્શન કરીએ કે એકદમ પહાડી જેની કાયાઓ શરીર છે હાઇટવાળા, અને ત્યાંની જે ભગવાનની પાદુકા છે એ પૂજારી બધા એના મસ્તક ઉપર પધરાવતા હોય છે. આ સામે તમે જોઈ રહ્યા છો એ સતી દ્રૌપદીજી છે, પીળા વસ્ત્રની અંદર જે બિરાજમાન છે. તો 5 પાંડવની આટલી મોટી સરસ મજાની મૂર્તિઓ તો એ આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર છે. ધર્મરાજાની બાજુમાં ભીમસેન છે, એ પણ તમે જોઈ રહ્યા છો. એની બાજુમાં નિકુલજી છે, અને આ બાજુ અર્જુનજી એ બિરાજમાન છે, અને એની બાજુમાં શ્રી સહદેવજી જોશી તો એ બિરાજમાન છે, અને સાઈડમાં સતી દ્રૌપદી છે. એટલે એ બધાના દર્શન કરી અને ત્યાંથી હવે અમે આગળ, જેને હનુમાન ગઢી તરીકે ઓળખવામાં આવે છે, તો એ હનુમાન ગઢી તમે જોઈ રહ્યા છો કે હનુમાનજી મહારાજની 22 ફૂટની ઊંચાઈવાળી મૂર્તિ, એના મુખારવિંદ ઉપર લાડુની હાર કરવામાં આવી છે. એના 2 ખભા ઉપર તમને સહેજ દેખાશે, તો એ જ્યારે હનુમાનજી મહારાજ ભગવાન રઘુનાથજીને છોડાવવા માટે પાતાળમાં ગયેલા અહિરાવણને ત્યાં, તો એ વખતે રામ અને લક્ષ્મણ એને ખભા ઉપર બેસાડીને લાવ્યા છે. આ બધો આજુબાજુનો માહોલ છે, યજ્ઞ ચાલી રહ્યો છે. આ મંદિરનો ચોક છે, સામે જ રાધાકૃષ્ણ દેવ વગેરેની મૂર્તિઓના પણ તમે દર્શન કર્યા. તો આ રીતે આ બધા દર્શન કરી અને ત્યાંથી હવે અમે જે આગળના તીર્થો ત્યાં જઈ રહ્યા છીએ. જય સ્વામિનારાયણ.